એનો વિરોધ કર્યો છે ને એ બધું આપણી સામે આવીને ઊભું રહે છે. એ વાત આપણને થોડી મોડી જ સમજાય છે. સો ધીસ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે પ્રેમ કરો, ચાહો. જેને પણ પ્રેમ કરતા હો એને સમયસર કહી દો કે હું તને બહુ પ્રેમ કરું છું. માને, પિતાને, સંતાનને. કેટલા પેરેન્ટ્સ મેં એવા જોયા છે કે છોકરાઓને બહુ વહાલ કરીએ ને તો બગડી જાય. વહાલ કરીએ તો ન બગડે, લાડ કરીએ તો બગડે. વહાલ તો અનિવાર્ય છે. છોકરાઓ ખાઈ પીને મોટા થતા જ નથી, છોકરાઓ વહાલથી જ મોટા થાય છે. પણ આપણે વહાલ કરવાનું ભૂલી ગયા છીએ. બચ્ચું ઓફિસ સ્કૂલેથી આવે ને માં આવી બારણું ખોલીને અંદર લે. મમ્મી એક વાત કહું, પહેલા બૂટ ઉતારીને ત્યાં મૂકી દે. મમ્મી સાંભળ ને, મોજા ના મૂક્યા સરખા. મમ્મી મારી વાત સાંભળ ને, પહેલા દફતર સરખું. ત્યાં સુધીમાં તો એનો ઉત્સાહ, એનો ઉભરો ઓસરી ગયો છે. એને કંઈક કશુંક એટલું એક્સાઇટિંગ તમારી સાથે શેર કરવું છે જે એને ના કર્યું. હી મિસ્ડ, શી મિસ્ડ ધેટ ટાઈમ. 5 મિનિટ મોડા જૂતા ઉતારશે તો શું ફરક પડશે કહો? ઘરમાં જૂતા પહેરીને ફરશે તો શું ફરક પડશે કહો? 2 મિનિટ સાંભળી લો એની વાત. અને પછી જ્યારે તમે તમારી વાત કહેવા જાઓ છો ત્યારે એ પણ તમને આ જ રીતે ટ્રીટ કરે છે કે ઊભી રહે 1 મિનિટ, હું જરા બૂટ કાઢી લઉં. ઊભી રહે જરા 1 મિનિટ, હું આ મારો ફોન લઈ લઉં.